વલસાડમાં નશાખોર ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો। વલસાડ ધરમપુર રોડ ઉપર અકસ્માતની આ ઘટના સામે આવી છે। ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી છે, તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। આખી ઘટના જે ઘટી છે, જેમાં નશાખોર ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો છે। દારૂના નશામાં ચૂર હતો આ ટેમ્પો ચાલક। એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને બીજી તરફ વારંવાર આવા અકસ્માત સર્જાય છે। જાવેદ, અકસ્માત થાય ત્યારે ખ્યાલ આવે કે ટેમ્પો ચાલક, ડમ્પર ચાલક કે બસ ચાલક એટલે કે હેવી વાહનવાળા દારૂ પીને નશામાં આ રીતે વાહન હંકારે છે અને અન્યના જીવ જોખમમાં મૂકે છે। આખી ઘટનામાં શું કાર્યવાહી કરવામાં આવી છે? જી, હાલ સુધી ટેમ્પો ચાલક પકડાયો નથી અને પોલીસ તેને શોધી રહી છે એવું જાણવા મળ્યું છે। સાથે સાથે જે ટેમ્પો ચાલક છે નશામાં ધૂત હતો અને એને આ જે જગ્યા ઉપર ઘટના બની છે પહેલા પણ એને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ એ ટેમ્પો હંકારી રહ્યો હતો અને આગળ જતા તેણે જે છે આ એક બાઇક ચાલકને અડફેટે લીધા બાદ અકસ્માત સર્જીને ત્યાંથી જતો રહ્યો છે। હાલ જે છે બાઇક ચાલક છે એ ઘાયલ થતા એને સારવાર અર્થે ખસેડાયો હતો અને નાની મોટી ઈજા બાદ બાઇક સવાર પોતાના ઘરે જતો રહ્યો છે। ટેમ્પો ચાલક જે છે અકસ્માત કરીને ભાગી છૂટ્યો છે, હાલ સુધી પકડાયો નથી। બીજી તરફ જે છે આવા બનાવો જે છે એ વલસાડ જિલ્લામાં અગાઉ પણ બન્યા હતા, જેના કારણે પોલીસે કડક કાર્યવાહી કરી હતી। હાઈવે પર પણ ફર્સ્ટ લેનની કડક કાર્યવાહી પોલીસ કરી રહી છે। બીજી તરફ આ પ્રકારના ગુનાઓમાં પણ પોલીસે વાહન ચાલકોને ઝડપીને તેઓને દંડ ફટકાર્યા છે। ત્યારે આ જે ઘટના સામે આવી છે ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। આભાર જાવેદ તમામ વિગતો માટે।